નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આજે ડીઓશ્રીને અમે રજૂઆત કરવા આવ્યા છે કે જે ગુજરાતમાં રાઇટ ટુ એજ્યુકેશનની જે સિસ્ટમ છે તેના ફોર્મ ભરાય છે. આ ફોર્મમાં રજીસ્ટર ભાડા કરાર માંગ્યું છે. આ રજીસ્ટર ભાડા કરાર કરવા માટે વાલીઓને 7 થી 8 હજારનો જે ખર્ચો કરવો પડે છે ખૂબ અસહ્ય છે. અને બીજું, એમાં બે પ્રકારના ભાડા કરાર હોય છે, નોટરી ભાડા કરાર અને રજીસ્ટર ભાડા કરાર. જ્યારે નોટરી ભાડા કરાર છે એ 600 થી 700 રૂપિયામાં થાય છે. તો અમારી એક માંગણી છે કે આ ફોર્મમાં નોટરી ભાડા કરાર ચલાવવામાં આવે, જે ઇઝીલી વાલીઓને મળી રહે. અને જે આ ભાડા કરાર કરવાનું હોય છે એમાં રજીસ્ટરમાં સ્લોટ બુક પણ નથી થતા, એવી વાલીઓની વ્યાપક પ્રમાણમાં અમને ફરિયાદો મળી છે. ત્યારે અમે ડીઓશ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે રજીસ્ટર ભાડા કરારને બદલે નોટરી ભાડા કરાર આપવામાં આવે, એમાં માંગવામાં આવે. અને બીજું, જે વાલીઓ 7 થી 8 હજારનો ખર્ચો નહોતા કરી શકતા, એટલે એના બાળકોને જે આ આરટીઆઈમાં ભાગ લેવાનું માંડી વાળ્યું હતું, તો એ જે નિયમ બદલાવી અને જે 26 તારીખની સમય મર્યાદા છે ફોર્મ ભરવાની છેલ્લી, તે એનો સમય મર્યાદાનો પીરિયડ છે તે વધારવામાં આવે, એવી ખાસ માંગણી સાથે અમે ડીઓશ્રીને રજૂઆત કરવા આવ્યા છે.